સુરતનો ફેમસ એવો ચટપટો અને ટેસ્ટી સવારનો નાસ્તો એટલે સુરતી ફેમસ લોચો. પરફેક્ટ મેજરમેન્ટ, અમુક સિક્રેટ ટિપ્સ અને સરળ રેસીપી સાથે આજે આપણે ઘરે જ બનાવીને તૈયાર કરીશું. ઘરે બનાવેલો લોચો તમારાથી બહાર જેવો સોફ્ટ ના બનતો હોય તો રેસીપી સ્કીપ કર્યા વગર પૂરેપૂરી જોજો, કારણ કે પરફેક્ટ લોચો બનાવવા હું તમને અમુક સિક્રેટ ટિપ્સ બતાવીશ, જેનાથી તમારો લોચો બનશે એકદમ સુરતી લારી જેવો નરમ અને જાળીદાર. પણ એક ભૂલ ક્યારેય ના કરતા, નહીં તો લોચાનું આખું સ્ટ્રક્ચર બગડી જશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ સુરતી ફેમસ લોચો અને સાથે જેના વગર લોચોનો ટેસ્ટ અધૂરો રહી જાય તેવી ખાટી મીઠી લીલી ચટણી. સુરતી ફેમસ પરફેક્ટ ચટપટો લોચો બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. મેં અહીં 1 કપ ચણાની દાળ, 4 ચમચી અડદની દાળ તેમજ 4 ચમચી પૌવા લીધા છે. ચણાની દાળ સુરતી લોચો બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તેમજ પૌવાને સુરતી લોચાના બેટરમાં એડ કરવાથી લોચો એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે, જેથી લોચો બનાવતી વખતે પૌવાને સ્કીપ ના કરતા. લોચો બનાવવા માટે આપણે એક બેટર તૈયાર કરી લઈએ. બેટર બનાવવા માટે એક બાઉલમાં સૌપ્રથમ ચણાની દાળ એડ કરીશું. ત્યારબાદ તેની સાથે જ અડદની દાળ એડ કરી તેમાં પર્યાપ્ત પાણી ઉમેરી 5 થી 6 કલાક માટે દાળને પલાળી દઈશું. આ સ્ટેજ પર આપણે પૌવાને નથી પલાળવાના. પાંચ થી 6 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો બંને દાળ સારી રીતે પલળીને ફૂલી ગઈ છે. હાથેથી આ રીતે દાણાને દબાવીએ તો દાણો ઇઝીલી તૂટી જાય છે. તો અહીં આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે. તો દાળમાંથી પાણી અલગ કરી દાળને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે મેં અહીં પૌવાને પણ 15 મિનિટ પહેલા પલાળી લીધા હતા, તે પણ સોફ્ટ થઈ ગયા છે. તો હવે મિક્સર જારમાં પૌવાને પણ દાળ સાથે આપણે એડ કરી દઈશું. સાથે 1/4 કપ પાણી બેટરને પીસવા માટે એડ કરીશું. તેમજ બેટરમાં ફર્મેન્ટેશન સારું તેમજ ઝડપથી આવે તેના માટે 1/4 કપ ખાટું દહીં એડ કરીશું. હવે દાળને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને એક સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું. બેટરનું સ્ટ્રક્ચર સ્મૂધ જ રાખવું, દાળના નાના મોટા કણ ના રહે તે ખાસ ધ્યાન રાખવું, નહીં તો લોચો બન્યા પછી સ્ટ્રક્ચર બગડી જશે. તેથી બેટરનું સ્ટ્રક્ચર એકદમ સ્મૂધ જ રાખવું. ત્યારબાદ બેટરમાં ફર્મેન્ટેશનની પ્રોસેસ કરવા બેટરને એક એરટાઇટ ડબ્બામાં એડ કરી દઈશું અને 5 થી 6 કલાક માટે ડબ્બાને બંધ કરી ગરમ જગ્યા પર મૂકી દઈશું. 6 કલાક જેવું થઈ ગયું છે. બેટરમાં સરસ આથો આવી ગયો છે. તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ રીતે ફર્મેટ થઈ ગયું છે. હવે આપણે બેટરમાં જરૂરી મસાલા એડ કરી દઈએ. મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, ચપટી હિંગ, 1 ચમચી મરચાની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ. તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો છો. તેમજ લાસ્ટમાં 1 ચમચી સિંગ તેલ ઉમેરી મસાલાને બેટર સાથે બરાબર મિક્સ કરી લઈશું. અહીં આપણું બેટર લોચો બનાવવા માટે તૈયાર નથી. લોચો બનાવવા માટે બેટરની કન્સિસ્ટન્સી કેવી રાખવી એ લોચાના સ્ટ્રક્ચર માટે ખૂબ જ જરૂરી છે. તો તૈયાર કરેલ બેટરમાંથી આપણે 1 કપ બેટરને એક અલગ બાઉલમાં એડ કરીશું. ત્યારબાદ તે જ કપના માપથી આપણે 1 કપ પાણી એડ કરીશું. છે ને એકદમ સરળ માપ. જેટલું આપણે બેટર એડ કરીએ સામે તેટલું જ આપણે પાણી એડ કરી દઈશું. બેટરને પાણી સાથે બરાબર મિક્સ કરી લઈએ. ચમચાની મદદથી તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી એકદમ પતલી છે અને લોચો પરફેક્ટ બને તેના માટે બેટરની આ કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. ત્યારબાદ સ્ટીમરમાં આપણે પ્લેટને પણ 5 મિનિટ માટે ગરમ કરવા મૂકી દઈશું. 5 મિનિટ બાદ સ્ટીમરમાં જ પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું અને પ્લેટમાં 1 કપ બેટર એડ કરી 5 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું.
યાદ રહે, લોચાને વધુ પડતો સ્ટીમ નથી કરવાનો, ફક્ત 5 જ મિનિટ, નહીં તો લોચો નરમ અને સોફ્ટ નહીં રહે. 5 મિનિટમાં લોચો બનીને તૈયાર થઈ જશે. એને ચેક કરવાની પણ જરૂર નથી. જ્યાં સુધી લોચો તૈયાર થાય ત્યાં સુધીમાં લોચા સાથે સર્વ કરવા ચટણી તૈયાર કરી લઈએ. મેં અહીં અગાઉથી જ ચટણી બનાવવાની જરૂરી સામગ્રી તૈયાર કરી લીધી છે. તો સૌપ્રથમ મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા, 5 થી 6 ફુદીનાના પત્તા, 2 તીખા લીલા મરચા, 1 આદુનો ટુકડો, અડધો કપ ખમણ, 1 ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ તેમજ પર્યાપ્ત પાણી ઉમેરી લીલી ચટણી તૈયાર કરી લઈશું. પાંચ મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો લોચો સ્ટીમ થઈ ગયો છે અને સ્ટ્રક્ચર પણ એકદમ પરફેક્ટ છે. સ્મૂધ, સોફ્ટ અને જાળીદાર ગરમા ગરમ લોચોને હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. ગરમા ગરમ લોચા ઉપર મેલ્ટેડ બટર કે સિંગ તેલ એડ કરીશું. સાથે ચટપટો લોચાનો મસાલો તેમજ ડુંગળી અને સેવ એડ કરી તૈયાર કરેલી ખાટી મીઠી લીલી ચટણી સાથે લોચાને સર્વ કરીશું. જોતા જ ખાવાનું મન થઈ ગયું ને? એક બાઈટ લેશો ને તો સીધી સુરતની ગલીઓ યાદ આવી જશે. એવો જ મજેદાર અને ટેસ્ટી બનીને તૈયાર થયો છે. તમે પણ મારી આ રેસીપીથી એકવાર ઘરે સુરતી લોચો અને લોચાની સ્પેશિયલ લીલી ચટણી જરૂરથી બનાવજો. તેમજ પરિવારને ખવડાવજો, બધાને બહુ જ ગમશે. તેમજ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ અને ફેમિલીને જરૂરથી શેર કરજો. તેમજ આવી સરળ અને ઘરે આસાનીથી બનાવી શકો તેવી અવનવી રેસીપી જાણવા ખુશીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો. તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.